નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં ખૂબ મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે. ઈરાન, ઇઝરાયલ, અમેરિકા આ યુદ્ધ અને ત્યારબાદ કેટલાય દેશો તેમાં આવ્યા. એક બાદ એક હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. સવારથી જે તમામ સમાચાર, ખામેનેઈના મોતના પણ સમાચાર સામે આવ્યા. આ તમામની વચ્ચે સવાલ એ થઈ રહ્યો છે કે આ યુદ્ધ અને આ યુદ્ધની વિશ્વ ફલક પર શું અસર પડશે, ભારત જેવા વિકસિત દેશો છે તેમના પર શું અસર પડવાની છે. આ મહત્વના મુદ્દા પર આજે ચર્ચા કરવી છે કે મહાયુદ્ધની આપણને શું અસર થવાની છે. કારણ કે એક તરફ ઇઝરાયલ, ઈરાન, અમેરિકાનું યુદ્ધ ચાલી રહ્યું છે, બીજી તરફ પાકિસ્તાન, બલુચિસ્તાન કે જેની પણ કેટલીક તિખારીઓ ઉડી છે. પરંતુ જે ઇઝરાયલ અને એ જે યુદ્ધ ચાલી રહ્યું છે આપણને અલગ અલગ સેક્ટરમાં કેવી રીતે કેટલી અને કેટલી ગંભીર અસર પડવાની છે, આના પર આજે મહામંથનમાં આપણે ચર્ચા કરીશું. મિડલ ઇસ્ટ કે જે ફરી એક વખત સળગી રહ્યું છે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાની વચ્ચે વધતો તણાવ એ હવે માત્ર એ ત્રણ દેશની સીમાઓ પૂરતો સીમિત મુદ્દો નથી રહ્યો. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાની જે અંદરની વાટાઘાટો છે, જે મુશ્કેલીઓ છે, જે તેમને એકબીજાને પસંદ ન આવતી વાતો પૂરતો સીમિત નથી. હવે આ યુદ્ધ છે, આ જે મુદ્દો છે એ આખો વૈશ્વિક અર્થતંત્ર, તેલનું બજાર, સોના ચાંદીના ભાવ, ભારત જેવા વિકસતા દેશોના ભવિષ્યની સાથે સીધો જોડાયેલો એક સવાલ થઈ જાય છે. આ સવાલ પર આજે ચર્ચા કરવી છે. સવાલ એ થઈ રહ્યો છે કે એની અસર અમદાવાદના પેટ્રોલ પંપથી લઈ દેશના શેર બજાર સુધી કેટલી ઊંડી પડશે. કારણ કે અત્યારે જે યુદ્ધ થાય છે, દેશના એ વિશ્વના કોઈ પણ દેશો વચ્ચેના યુદ્ધ થતા હોય, આ યુદ્ધ એ માત્ર બંદૂક, ડ્રોન કે મિસાઇલથી યુદ્ધ નથી લડાતું. આ યુદ્ધ થાય છે તો એ તેલના બેરલ, ડોલરના મૂલ્ય, સોનાના ભાવ અને રોકાણકારોના રોકાણ પર લડવામાં આવે છે. એટલે આ તમામ વસ્તુ પાછળ ઇફેક્ટ થાય છે. ભારતીય બજારમાં તેલ માર્કેટિંગ કંપનીઓ, એવિએશન સેક્ટર પર દબાણ આવી શકે છે કારણ કે ઇંધણ ખર્ચ વધે. બીજી હવે મહત્વપૂર્ણ કડી એ પણ કહી શકાય, સોના અને ચાંદીમાં ભાવ વધારો. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે યુદ્ધ થયા છે અથવા તો નાણાકીય કટોકટી, અનિશ્ચિતતાની સ્થિતિ આવી છે, ત્યારે સોનું એ સેફ હેવન તરીકે કામ કરે છે. જ્યારે ઇક્વિટી અને કરન્સી કે જે બજારમાં પણ અસ્થિરતા હોય ત્યારે રોકાણકારો પોતાની મૂડી સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ વધારે કરે છે. હવે આ સ્થિતિ શું રહેવાની છે? વાત એ પણ કે મિડલ ઇસ્ટ જે છે એની સાથે ભારતના માનવીય અને આર્થિક સંબંધો પણ નોંધપાત્ર છે. લાખો ભારતીયો, આપણા લોકો ત્યાં જઈને કામ કરે છે. મોટી સંખ્યામાં રેમિટન્સ રૂપે દેશમાં એ રૂપિયા પણ રકમ મોકલે છે. જો આ સંઘર્ષ વધે તો એમની સલામતી, એમના રોજગાર, આ બંને વસ્તુ પર અસર થઈ શકે છે. રાજનૈતિક દ્રષ્ટિએ પણ ભારત માટે પરિસ્થિતિ નાજુક છે. ઇઝરાયલની સાથે સાથે ડિફેન્સ, ઈરાન સાથે ઉર્જા, કનેક્ટિવિટી, આ પ્રોજેક્ટ્સ અને અમેરિકા સાથે વ્યૂહાત્મક ભાગીદારી, આ બધાને ધ્યાને રાખી ભારતે સંતુલિત પગલાં લેવા પડશે, ભારતે તટસ્થ પગલાં લેવા પડશે. કારણ કે સંબંધ તમામની સાથે છે. ઇઝરાયલની સાથે પણ છે, અમેરિકાની સાથે પણ છે. જો કોઈ એક પક્ષ તરફ અથવા તો એક દેશ તરફ ભારતનો અતિશય ઝુકાવ એ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક અસર લાવી શકે છે. આ સંઘર્ષ માત્ર ક્ષેત્રીય રાજકારણ નથી, આ વૈશ્વિક અર્થતંત્રની એક આખી ચેન અને ચેન રિએક્શન છે. તેલના બેરલથી શરૂ થયેલી અસર ડોલર, રૂપિયો, શેરબજાર, સોના ચાંદીના ભાવ અને અંતે સામાન્ય નાગરિકના દૈનિક ખર્ચ, સામાન્ય નાગરિકના ખિસ્સા સુધી પહોંચે છે. જો યુદ્ધ ટૂંકા ગાળાનું હોય તો બજારમાં ચિંતાજનક, પરંતુ લાંબા ગાળાનું જો આ યુદ્ધ ચાલે તો મોંઘવારી, વ્યાજ, એના દર, વિકાસ દર, આ બધી જ વસ્તુ પર બહુ લાંબી અસર પડશે. એટલે જ આજનો પ્રશ્ન એ છે કે ભારત પોતાની ઉર્જા સુરક્ષા, નાણાકીય સ્થિરતા, રાજનૈતિક સંતુલન દ્વારા આ વિશ્વના તોફાનમાં કેટલું મજબૂતાઈથી ઊભું રહી શકે, એના પર ચર્ચા કરીશું આજના મહામંથનમાં. ત્યારે આ મહાયુદ્ધ મિડલ ઇસ્ટ ભડકે બળી રહ્યું છે. એના સમાચાર સવારથી જ આપ જોઈ રહ્યા છો. અમેરિકા ઇઝરાયલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી કે જેમના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા.
એટલે એક બાદ એક દિવસભરની શું તમામ વાતો રહી એના પર ફટાફટ એકવાર નજર કરી લઈએ. અયાતુલ્લા રાફી ઈરાનના વચગાળાના સુપ્રીમ લીડર તેઓ બન્યા છે. ખામેનેઈના મોત બાદ એક તરફ 40 દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે, તો બીજી તરફ ઈરાને ચેતવણી પણ ઉચ્ચારી છે કે સૌથી ખતરનાક અભિયાનની આ શરૂઆત થઈ ચૂકી છે. ઇઝરાયેલે પણ કહી દીધું છે કે તેણે અમેરિકા સાથેના સંયુક્ત ઓપરેશન સંયુક્ત હુમલામાં છેલ્લા એક દિવસમાં ઈરાન પર 1200 થી વધારે બોમ્બ ફેંક્યા છે. સતત હુમલાઓના કારણે ઈરાનની રાજધાની તહેરાન પણ ધ્રુજી ઉઠી છે. મિસાઇલ હુમલા કે જ્યાં ઈરાની સેનાનું મુખ્યાલય પણ તબાહ થઈ ગયું છે. આ તમામ તબાહીના દ્રશ્યો આ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. એક બાદ એક ધડાકાઓથી ઈરાન ફરી એક વખત ધ્રુજી ઉઠ્યું. ઈરાને વળતો હુમલો કર્યો. ઇઝરાયલ ઉપરાંત દુબઈને પણ નિશાન બનાવવામાં આવ્યું. એરપોર્ટ નિશાન બનાવવામાં આવ્યું. ઈરાને હુમલો કરતા દુબઈ એરપોર્ટ પર નાસભાગ મચી ગઈ હતી. કુવૈતના અમેરિકી એરબેઝ પરથી અમેરિકાએ ઈરાન પર મિસાઇલ દાગી, એટલે કે કુવૈતમાં પણ ઈરાને હુમલો કર્યો, જે ડ્રોન તોડી પાડવામાં આવ્યું. હવે બીજી તરફ પાકિસ્તાનના કરાંચી સ્થિત અમેરિકી દૂતાવાસ પર વિફરેલા લોકોએ પણ તોડફોડ કરી. ટોળાએ આગચંપી ત્યાં કરી. આ હિંસક ઘટના જેમાં 9 થી વધારે લોકોના મોત નીપજ્યા અને 32 લોકો ઇજાગ્રસ્ત થયા છે. એટલું જ નહીં, ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈના મોત પછી ક્યાંક વિરોધ થયો તો ક્યાંક એમના મોતમાં જશ્નનો માહોલ પણ જોવા મળ્યો. ઈરાનના મસ્જિદમાં ખામેનેઈના સમર્થનમાં મોટી સંખ્યામાં બેનરની સાથે લોકો રસ્તા પર ઉતર્યા હતા. અમેરિકાની સામે નારા લગાવ્યા હતા, તો બીજી બાજુ ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતને લઈને જશ્ન છવાયો. તેલ અવીવની વાત કરીએ કે જ્યાં ખામેનેઈના મોત બાદ લોકોએ ખુશી બનાવી, બંકરોમાં ડાન્સ કરી અને જશ્ન મનાવ્યો હતો. આ તમામ લોકો ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્ય જોઈ રહ્યા છો. તહેરાનમાં તબાહી મચાવી, દુબઈમાં હુમલો કરવામાં આવ્યો, એરપોર્ટ પર પણ હુમલો કર્યો છે, કુવૈતમાં એટેક કરવામાં આવ્યો. પાકિસ્તાનના કરાંચી કે જ્યાં તોડફોડ કરવામાં આવી, હજારો લોકોએ આ વાતને લઈને વિરોધ નોંધાવ્યો અને તેલ અવીવમાં જશ્નનો માહોલ. આ દિવસભરના તમામ એ મહત્વના સમાચાર એક બાદ એક હુમલાઓ કરવામાં આવ્યા, પરંતુ આપણો આજનો મહત્વનો મુદ્દો કે જેના વિશે વાત કરીશું અને એ છે કે મહાયુદ્ધની આપણને શું અસર થશે. આ મહાયુદ્ધ કે જેનાથી કેટલી ફેરફાર થવાની છે, કેટલા ફેરફાર, અને જે સોનું કે જેને સેફ હેવન તરીકે માનવામાં આવે છે, ભારત પાસેનો વિકલ્પ શું છે. જો હોર્મુઝ સ્ટ્રેટ જે સૌથી મહત્વની વાત છે એ બંધ કરી દેવામાં આવે, ઈરાન એક તરફ એ કહી રહ્યું છે કે તેને બંધ કરી દેશે, તો પછી એ બંધ થશે તો ભારત પાસેનો એ શ્રેષ્ઠ વિકલ્પ શું રહેશે, કારણ કે 50% જેટલા તેલની આયાત ત્યાંથી જ કરવામાં આવી રહી છે. આ તમામ મહત્વના સવાલ પર આજના મહામંથનમાં આજે આપણે ચર્ચા કરીશું. ગેસ્ટ પેનલમાં આજે આપણી સાથે ઇમ્પોર્ટ એક્સપોર્ટના એક્સપર્ટ તૃપ્તિબેન શાહ જોડાયા છે. સાથે શેરબજાર નિષ્ણાંત અભિષેકભાઈ ઠક્કર આપણી સાથે મહામંથનમાં જોડાયા છે. ધર્મેન્દ્રસિંહ વાળા નિવૃત્ત આર્મી અધિકારી આપણી સાથે જોડાયા છે. શત્રુઘ્નભાઈ શર્મા રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયા છે. બુલિયન માર્કેટના એક્સપર્ટ આશિષભાઈ ઝવેરી આપણી સાથે જોડાયા છે અને બિઝનેસમેન દુબઈથી ભરતભાઈ નરોલા આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. ધર્મેન્દ્રભાઈ, શરૂઆત સર આપનાથી કરવી છે. સર, આજે મિડલ ઇસ્ટ સળગી રહ્યું છે. પહેલા તો એ જે એક બાદ એક હુમલાઓ કરવામાં આવ્યા, તહેરાનમાં આખો ભયંકર માહોલ હોય કે પછી દુબઈની વાત હોય. સર, દેશોની વાત કરીએ તો ઈરાન એવો દેશ નથી તો ઇઝરાયલ કે અમેરિકા, આ ત્રણેય દેશ એવા નથી કે જે શાંતિના ઈચ્છુક હોય, જેમને શાંતિ જોઈએ. તો પછી આ ત્રણેય દેશ પોતપોતાની વાત મનાવવા પર આવી જશે. આ યુદ્ધ ક્યાં જઈને અટકશે, પરિસ્થિતિ કેટલી વિકટ બનશે એ દેશો માટે, સાથે વિશ્વના તમામ દેશો માટે અને ભારત માટે પણ. સર, ચોક્કસ જે અત્યારે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તે જોતા એવી રીતે લાગે છે કે આજે વિશ્વ, રશિયા, ચાઇના, અમેરિકા, ઇઝરાયલ, આજે ઈરાન છે તેની ઉપર જે અમેરિકા અને ઇઝરાયલે મળીને જે પ્રેસેસિવ એટેક કર્યો છે કે આજે એમના સુપ્રીમ લીડર અને ટોપની લીડરશીપ કે જેમનો એ લોકોએ મૃત્યુ થયા છે તે જોતા આજે લાગે છે કે ઈરાન અને મિડલ ઇસ્ટ કે ઈરાન દ્વારા એના વળતા જવાબ રૂપે આજે કેટલા લોકો ઉપર, કેટલા એમના જે યુએસએ છે, યુએસએના જે ત્યાં અડ્ડા છે મિડલ ઇસ્ટમાં, ત્યાં બધા ઉપર એ લોકોએ એટેક કર્યો છે. અને આ લડાઈ આ એક પ્રારંભિક સ્ટેજમાં છે અત્યારે કે અમેરિકા ચાહે છે કે એમની લીડરશીપ ચેન્જ કરવામાં આવે ઈરાનની, અને અમેરિકા જેને ચાહે તેને ત્યાં બેસાડી શકે અને એના પ્રમાણે જે એમને કોમ્પ્રોમાઇઝ કરવું હોય તે કોમ્પ્રોમાઇઝ કરી શકે તે રીતેની એક રણનીતિ અમેરિકાની છે. આજ સુધીનું આપણે જોઈએ તો કે અમેરિકા અફઘાનિસ્તાનમાં 20 વર્ષ સુધી લડાઈ લડ્યું, તે પેલા વિયેતનામની લડાઈના પણ એક્ઝામ્પલો આપણી સામે છે. તે બધું જોતા આજે અમેરિકા સીધું ક્યાંય ઇન્વોલ્વ નથી થતો. આજે
થ્રુ ઇઝરાયલ એ લોકોએ ઈરાન પર એટેક કર્યો છે અને વિશ્વની પરિસ્થિતિ આજે યુક્રેન રશિયા વાર ચાલુ છે, અફઘાનિસ્તાન પાકિસ્તાનમાં જ ચમકલા ચાલુ છે અને એ લોકો જે ફૂલ ફેઝ વારની તૈયારીના બયાન આવી રહ્યા છે, ત્યારે આજે વિશ્વને ખતરો છે કે આજે વિશ્વ કદાચ બે કડામાં બટાઈ જાય અને મે બી એ સ્ટાર્ટ ઓફ થર્ડ વર્લ્ડ વોર. ઓકે, શત્રુઘ્નભાઈ, એ વાત આપની પાસેથી સમજવી છે. બધા પોતપોતાની વાતને લઈને અહીંયા આ ત્રણેય દેશો કે જે પરમાણુની વાત હોય કે પછી કોઈ દેશ પર એને પોતાની મજબૂતાઈ જમાવવી હોય, ન્યુક્લિયર પાવરની વાત કરવામાં આવે, આ તમામ વાતો પોતપોતાની વાતને લઈને તેઓ ત્યાં પહોંચ્યા છે, પરંતુ આની અસર વિશ્વ પર કેવી રીતે વર્તાશે, આ યુદ્ધ ક્યાં જઈને અટકશે, આપનું શું માનવું છે? पूरी दुनिया में जो अब तक अमेरिका का वर्चस्व कह लीजिए या अमेरिका का जो आर्म्स का, हथियारों का, दूसरा तकनीकी रूप से उसका जो वर्चस्व था, कई देश उसको जब धीरे धीरे चुनौती देने लगे तो किसी न किसी तरह, चाहे वो पैसे से, हथियार से या फिर दूसरे स्पेस का टेक्नोलॉजी में, अमेरिका कभी भी नहीं चाहता कि कोई भी दुनिया का देश हो जो उसको चुनौती दे किसी भी तरह से. भारत के जो राजनीतिक संबंध है, ठीक है, भारत एक लोकतांत्रिक देश है और अमेरिका. સર, તમે ગુજરાતીમાં જો વાત કરી શકો તો દર્શક મિત્રોને થોડું ઈઝી રહેશે એ સમજવાની. હું એટલા માટે કહું કે ભારત જે છે એ ડેમોક્રેટિક કન્ટ્રી છે અને ભારતના જે સંબંધો છે અમેરિકા સાથે પણ છે, પણ રશિયા અને ઈરાક, ઈરાન એ આપણા ઓલ્ડ જે આપણે ફ્રેન્ડ કહેવાય, મિત્ર રાષ્ટ્ર કહેવાય એ છે. એટલા માટે દરેક વખતે અમેરિકાનું આપણે જોયું, અત્યારે જે ટેરિફમાં જો મેટર હતું, ટેરિફમાં દરેક વખતે અમેરિકા આપણને, ભારતને એક અલગ તરીકેથી આપણને ટ્રીટ કરતું હતું. જ્યારે રશિયા અને ઈરાક, ઈરાન અને ઇઝરાયલ પણ આપણને સપોર્ટ કરતું રહ્યું છે. રશિયા જે છે, આપણે ભારત જ્યારે આઝાદ થયું ત્યારે બે વસ્તુ આપણે જે ફાધર હતા, આપણા કન્ટ્રીના ફાઉન્ડર ફિગર જે કહેવાય છે, એ એક ગુટનિરપેક્ષ અને બીજું નિશસ્ત્રીકરણ, એ બે સિદ્ધાંત રાખ્યા હતા. ગુટનિરપેક્ષ એટલે દુનિયાના મોટા ભાગના જે કન્ટ્રીઓ છે, યુદ્ધખોર કન્ટ્રીઓ છે અને સ્વાર્થી કન્ટ્રીઓ છે, એ દરેક જે કરે, અમારે કોઈ પણ ગુટમાં નહીં લેવા દેવા નથી. અમારા જ્યાં અમારા રાષ્ટ્રના હિત સાચવવા છે, અમે એ ગુટમાં રહીશું. બરાબર. બીજી વાત, નિશસ્ત્રીકરણ. ભારત ક્યારે બીજી કન્ટ્રી ઉપર હુમલો કરતો નથી, બીજા કન્ટ્રીની કોઈ વસ્તુ પડાવવા લેવા માંગતો નથી, જમીન પડાવવા માંગતું નથી. એટલે નિશસ્ત્રીકરણનું દરેક વખતે સપોર્ટ કરતો રહ્યું છે. જ્યારે અમેરિકા અને ઇઝરાયલ દુનિયાના મોટા આર્મ્સ ડીલર કહેવાય. હવે અમેરિકાના આપણે સાથે વાંધો ક્યારે આવ્યું કે રશિયા સાથે જયારે આપણે ઓઇલ ખરીદતા હતા, ક્રૂડ ઓઇલ લેતા હતા, ત્યારે એ ના પાડી. ઈરાક ઉપર એ પ્રતિબંધ લાદેલું છે, એટલે કે ઈરાક સાથે તમારે ધંધો નહીં કરવું, ક્રૂડ નહીં લેવું. તો આપણે ક્યાં જવું પછી? એક અમેરિકા કે બે તમે વેનેઝુએલા છે, એ બરાબર તમે બિઝનેસ કરો, એ વાત સાચી, પણ કોઈ રાષ્ટ્રને તમે, કોઈ સંપ્રભુ રાષ્ટ્ર જે કહેવાય, સોવરેનિટી જે હોય, કોઈ પણ રાષ્ટ્રની સંપ્રભુતા ત્યારે જ કહેવાય જ્યારે આપણા દરેક જે જજમેન્ટ હોય, દરેક ફેસલા હોય, આપણે પોતે કરતા હોય, આપણી સરકાર કરતી હોય, આપણા નેતા કરતા હોય કે પછી આપણા બિઝનેસમેન કરતા હોય. જ્યાં આપણને ફાવે આપણે ત્યાં બિઝનેસ કરવું. પણ અમેરિકા પોતાની પૈસાની તાકાત, આર્મ્સની તાકાત અને પછી ન્યુક્લિયર પાવર, એટલે એમનું પ્રેશર કરવું, એટલે ટેરિફનું જો એક ખેલ ખેલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ, એનાથી આપણને કેટલી વખત પ્રોબ્લેમ પણ આવી. હવે એક વસ્તુ સારી એવી છે કે ઈરાક ઉપર જો પ્રતિબંધ ઉઠી જાય તો ભારતને એ સસ્તું ક્રૂડ ત્યાંથી મળી શકે છે. ઓકે, હવે ક્રૂડ પર જ વાત કરી લઈએ. તૃપ્તિ મેડમ, આપની પાસેથી એ જાણવું છે, સમજવું છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ પર આ યુદ્ધની અસર કેવી રીતે થશે, સૌથી વધારે કયું ક્ષેત્ર પ્રભાવિત થવાનું છે? તેલની વાત કરી રહ્યા, આયાત નિકાસની, તો હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ઈરાને ધમકી આપી છે.
હવે એ ત્યાં આજુબાજુમાં અમેરિકાએ પોતાને સુરક્ષા પણ ગોઠવી દીધી છે, પરંતુ સવાલ એ કે દેશનું અથવા તો વિશ્વનું 1/4 જે ઓઇલ છે એ અહીંયાથી સપ્લાય કરવામાં આવે છે. જો આ જ બંધ કરી દેવામાં આવશે, ઈરાન કે જે એવું કહી રહ્યો છે ખામેનેઈના મોત બાદ કે હવે આને ખોલીશું તો પછી એ તમામ સાથે જે બદલો લેવાનો છે એ નહીં લઈ શકીએ, અને અમેરિકા એવું કહી રહ્યું છે કે આ ક્યારેય બંધ ન થવું જોઈએ. તો આ પરિસ્થિતિ, એની વચ્ચે જે ઓઇલની આયાત નિકાસ, આના પર શું અસર થવાની છે આપના મતે? મેમ થોડો ઓડિયો પ્રોબ્લેમ લાગી રહ્યો છે. ઓકે, ફરી એકવાર મેમ આપની પાસે આવું. વાળા સર, ફરી એકવાર એક સવાલની સાથે આપની પાસે આવવું છે કે આ જે હુમલા થઈ રહ્યા છે અને બધા દેશો હું મોટો હું આગળ આ વાતને લઈને લડાઈ કરી રહ્યું છે. આપે કહ્યું કે જે પોતપોતાની વાત મનાવવા માટે હવે બેલિસ્ટિક મિસાઇલની વાત કરવામાં આવી. આપે આપની વાતમાં એ પણ કહ્યું કે અમેરિકા કે જે ક્યાંક એક કંટ્રોલ મેળવવા માંગે છે ઈરાન પર, તો એ કંટ્રોલ શું મેળવી શકશે? કારણ કે ઈરાન પાસે જે મિસાઇલની વાત કરવામાં આવે અથવા તો ડ્રોનની વાત કરવામાં આવે એનાથી એટલું બધું સમૃદ્ધ છે, તો પછી શું એ કંટ્રોલ એટલું ઇઝીલી મળશે? આજે અમેરિકા દ્વારા કે આજે આપણે જોઈએ છીએ કે જે આજે યુએસએ અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર આજે એક પ્રારંભિક સ્ટેટની આ લડાઈ આજે વાર ચાલુ થઈ છે, અને યુએસ ચાહે છે કે કોમ્પ્રોમાઇઝ થઈને ત્યાં એક સરકાર બેસાડવામાં આવે. પણ આજે આપણે ન્યૂઝ ચેનલ કે એવા ખબર મળે છે કે અમેરિકાની જે મિસાઇલ છે, બેલિસ્ટિક મિસાઇલ છે, ક્રૂઝ મિસાઇલ છે, એમનો 50% એમ કે જથ્થો નાશ પામી ગયો છે. કે અમેરિકાએ જે એ કાર્ય અવડો મોટો હુમલો કર્યો છે તેમાં, પણ આ ખરેખર સત્ય નથી. આપણે પેલા રશિયા અને જે યુક્રેન વચ્ચેની લડાઈ હતી ત્યારે આપણે જોઈ ચુક્યા છીએ કે એ લડાઈનો અંજામ શું છે. તે આજે આટલા વર્ષે પણ એ લડાઈ ચાલુ છે, ને ત્યારે એ અનુમાન લગાવવામાં આવતું હતું કે 24 કલાકમાં રશિયા યુક્રેનને હરાવી દેશે. પણ ઈરાન પણ કોઈ નાનું એવું કન્ટ્રી નથી કે રાતોરાત તમે એની ઉપર કબજો કરીને તમારી મનમરજીથી યુએસએ કાંઈ પણ કરી શકશે. તો એનો વળતો જવાબ આપવા માટે ઈરાન હંમેશા તૈયાર છે, અને એની પાસે જે ટેકનોલોજી છે, ડ્રોન્સ છે, મિસાઇલ છે, તેના દ્વારા તે ઇઝરાયલ પર અને અમેરિકાના જે બેઝ છે મિડલ ઇસ્ટમાં તેની ઉપર સતત એના હુમલાઓ થઈ રહ્યા છે. એટલે અત્યારે અનુમાન લગાવવું મુશ્કેલ છે કે આપણે પ્રારંભિક સ્ટેટમાં છે, અને ઈરાનની પરિસ્થિતિ એ છે કે એમની ટોપ લીડરશીપનો ખાત્મો થયો છે. તો અત્યારે ત્યાં પણ એમને જે માટે એક નેતા ચૂનવાની પ્રોસેસ ચાલુ છે, અને ત્યાંથી બયાન આવે છે કે 2 દિવસમાં અમે અમારા સર્વોચ્ચ નેતાનું ચયન કરી લેશું. તો આ પછી ઈરાનિયન આર્મી ઉપર કેનો કંટ્રોલ રહે છે, યુએસ અને ઇઝરાયલ કેવી રીતે એટેક કરે છે, અત્યારે એમની જે મેઇન આર્મી છે એમના ઠિકાના ઉપર ભયાનક કહેવાનો મતલબ હુમલાઓ થઈ રહ્યા છે. તો એક તરીકે યુએસએ અત્યારે પ્રેશરાઇઝ રાજનીતિ કરી રહ્યું છે કે હુમલાઓ દ્વારા ઈરાનને પ્રેશર લઈ આવવામાં આવે. ત્યાં કોઈ પણ ગવર્મેન્ટ સ્ટેબ્લિશ નથી. તો અત્યારે એમ એક કઠપુતળી સરકાર બનાવવામાં આવે અને યુએસએની મરજી પ્રમાણે કાંઈ પણ ત્યાં થઈ શકે. ઓકે સર. ભરતભાઈ નારોલા બિઝનેસમેન છે, દુબઈથી આપણી સાથે જોડાયા છે. ભરતભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે. સર, સૌથી પહેલા તો આપ સુરક્ષિત છો? આસપાસનો માહોલ શું છે ત્યાંનો એ જણાવશો. ઓકે, બધાને નમસ્કાર. જી સર. વીટીવી દર્શકોને ખાસ તો દુબઈની અંદર અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી. જેવો પ્રોબ્લેમ છે એ બધા જ ઓપન મીડિયામાં બતાવે છે, પણ જેટલો બતાવે છે એવો નથી, એટલે કોઈ ડરવાની જરૂર નથી. અને યુએઈ ડિફેન્સ બહુ સારું છે, બહુ કંટ્રોલ કર્યો છે લોકોએ. એપ્રોક્સિમેટલી 500 થી 550 મિસાઇલ ને ડ્રોન આવ્યા છે અહીંયા યુદ્ધ ચાલુ થયા પછી 2 દિવસની અંદર, એ 24 થી 48 કલાકની અંદર. તો પણ એ લોકોએ ડિફેન્ડ કર્યા છે. 2-4 અફસર પીડ્યા છે, એમાં અસર થઈ છે, અને થોડુંક લો રેન્જ કેઝ્યુઅલ્ટી પણ થઈ છે. તો એથી કોઈ ડરવાની જરૂર નથી, કોઈ પેનિક થવાની જરૂર નથી, પણ અત્યારે સેફ છે. દુબઈમાં કોઈ પ્રોબ્લેમ એટલો બધો નથી જેટલો લોકો સમજે છે. ઓકે સર, સવાલ એ પણ કે આસપાસ ત્યાં ભારતીય નાગરિકો આપના કોન્ટેક્ટમાં, શું કોઈ ચિંતા છે અથવા તો એમની સુરક્ષા માટે શું કોઈ ખાસ પગલાં ભરવામાં આવ્યા છે? હા, યુએઈ ગવર્મેન્ટે જાહેરાત કરી છે કે એરપોર્ટ ઉપર ફસાયેલા લોકોને અમે રહેવાનું અને ખાવાનું આપશું, કોઈ ચિંતા નહીં કરતા. જે લોકો ટુરિસ્ટ આવ્યા છે, જેને કોઈ બિઝનેસ હોય 2 દિવસમાં જતું રહેવાનું એવા પણ કોઈ ફસાયા હોય, તો યુએઈ ગવર્મેન્ટે બધી જ સપોર્ટ કરવાની છૂટ આપી છે અને કોન્ટેક્ટમાં છે બધાના. એટલે યુએઈ ગવર્મેન્ટ તરફથી બધી છૂટ છે અને બધું જ સપોર્ટ કરે છે અત્યારે, એટલે કોઈ પ્રોબ્લેમ જેવું નથી. અને છતાંય પ્રોબ્લેમ હોય તો ઇન્ડિયન કોન્સ્યુલેટે પણ એડવાઇઝરી આપી છે
એ અમારો કોન્ટેક્ટ કરજો અને સપોર્ટમાં છે બધા. બિલકુલ. એટલે દર્શક મિત્રો કે જેમના સગાવાલા ત્યાં હોય એમના માટે પણ એક થોડાક રાહતના સમાચાર કહી શકાય. ભરત સરે આપણને ત્યાંની માહિતી આપી કે એટલું બધું પેનિક એ વાતાવરણ નથી, પરંતુ ક્યાંક સગાવાલા હોય એટલે ચિંતાનો માહોલ, પરંતુ એડવાઇઝરી જારી કરી દેવામાં આવી છે. સમાચારો અને તમામ અપડેટ્સ પર લોકો ખાસ નજર રાખે એ વિનંતી. ભરત સર, ફરી એકવાર એ જ સવાલની સાથે કે આ યુદ્ધ છે બિઝનેસ પર, હવે આગામી દિવસોમાં તમને શું અસર દેખાઈ રહી છે? દુબઈની અંદર કઈ એવી અસર નથી, પણ ખાસ તો અમારું એક એવું છે કે યુએઈ ગવર્મેન્ટે કોઈ ઈરાન પર એવું પગલું નથી કર્યું. ઈરાન ગવર્મેન્ટ સાથે કોઈ દુશ્મની નથી ઈરાન સાથે યુએઈ ને, તો યુએઈ ઉપર એ લોકો હુમલા શું કામ કરે છે ખબર નથી પડતી. ખાસ કરીને મારું એવું કહેવાનું થાય છે અત્યારે ટીવીના માધ્યમથી કે ઇન્ડિયન ગવર્મેન્ટે થોડીક ઇન્ટરફેર કરવી પડે એવું, કારણ કે 35 લાખથી 40 લાખ ઇન્ડિયન અહીંયા છે યુએઈ ની અંદર, અને ઇન્ડિયાનો મોટો બિઝનેસ હિસ્સો ઇન્ડિયાથી યુએઈ નો છે. તો ઇન્ડિયન બિઝનેસમેન બી બહુ મોટા છે અહીંયા, અને ઇન્ડિયનનું રોકાણ બી મોટું છે. આજે 50 થી 60% એવું વસ્તુ છે કે કંટ્રોલ કરાવે છે આખા ઇન્ડિયન્સ લોકો. બિઝનેસમેન રીચ બિઝનેસની માંડી અને લેબર વર્ક સુધી ઇન્ડિયન બહુ બધા છે ચાલ્યા છે. તો ઇન્ડિયન ગવર્મેન્ટે થોડુંક એટલું ધ્યાન રાખવું જોઈએ કે ઈરાનને એક અપોલ કરવી જોઈએ, તો એને રિક્વેસ્ટ કરવી જોઈએ કે જે નુકસાન થાય એ ઇન્ડિયનનું થાય છે. યુએઈ ની કાંઈ પણ નુકસાન થાય, યુએઈ ની અંદર અત્યારે ઇન્ડિયનના કંટ્રોલમાં જ બધું ચાલે છે. તો યુએઈ ગવર્મેન્ટ સપોર્ટમાં છે. યુએઈ પર એટલો હુમલો થયો છતાં એને રિપીટ હુમલો કર્યો નથી, અને પૂરેપૂરું ધ્યાનથી એ લોકો સમજાવે છે કે ભાઈ અમે કોઈ વાત નથી. આજે ઇન્ડિયાની પણ દોસ્તી ઈરાન સાથે સારી છે, યુએઈની પણ દોસ્તી સારી છે. તો ઇન્ડિયન ગવર્મેન્ટે થોડુંક ઇન્ટરફેર કરવો જોઈએ એવું યુએઈ લોકોનું અમારું કેવું છે. ઇન્ડિયન લોકો એનઆરઆઈ જે લોકો છે, અમે 10 વર્ષોથી છીએ, તો અમે થોડુંક એવું કહેવા માંગીએ છીએ કે ઇન્ડિયન ગવર્મેન્ટ થોડુંક ઈરાન ગવર્મેન્ટને કે યુએઈ ગવર્મેન્ટનો શું વાંક છે, ત્યાં ઇન્ડિયન પ્રજા રહે છે તો ઇન્ડિયન પ્રજાનું નુકસાન થાય છે આજે અત્યારે થાય. તો એક હોઈ શકે તો પોસિબલ હોય તો એ શક્ય છે, કારણ કે અત્યારે થોડું પેનિક થયું તો બિઝનેસમેન થોડા ડરે છે. ભવિષ્યમાં એક ચાન્સ નથી કે પ્રોબ્લેમ આવે એવો, પણ થોડું પેનિક છે એવું અમને લાગી રહ્યું છે. ઓકે સર, જો પ્રોબ્લેમ આવે તો કઈ એ પાસા ઉપર શક્યતા વર્તાઈ રહી છે કે જ્યાં થોડો ડરનો માહોલ ઉભો થાય બિઝનેસને લઈને? હવે અત્યારે એવું છે કે યુએની જે આપણું એક્સપોર્ટ ઇન્ડિયાથી બહુ સારું છે, અને ઇન્ડિયાનો વ્યવહાર પણ સારો છે, બિઝનેસ પણ સારો છે. આજે તમે જ્વેલરથી માંડી, ડાયમંડથી માંડી ને ખાવા પીવાના ખાદ્ય પદાર્થો માંડી બધું જ ઇન્ડિયાથી આવે છે. મોસ્ટ ઓફલી ઇન્ડિયન પ્રજા વધારે ઇન્ડિયન પ્રિપેર કરે છે, ઇન્ડિયન ખાવાનું પ્રિપેર કરે છે, એટલે ઇન્ડિયન થી વસ્તુ બધી આવતી હોય છે. તો એની પર થોડીક અસર થઈ શકે એવો ચાન્સ છે, પણ હજી શોર્ટ ટાઈમ તો એવું લાગતું નથી, કારણ કે ફ્લાઇટો બંધ છે, બધું કોમ્યુનિકેશન બંધ છે. આવવા જવાનું તો ચાન્સ છે કે કાલે 2 દિવસ પહેલા પણ ખુલ્લે, પછી વસ્તુ આવતી જાય થાય. લોકો સ્ટક થયા છે એને પણ રાહત મળે. તો ખાસ કરીને ઇમ્પોર્ટ એક્સપોર્ટ પર થોડી અસર થયું લાગી રહ્યું છે, જો લોંગ ટાઈમ ચાલે તો. જી. શેર બજાર નિષ્ણાંત પાસેથી આપણે જાણીશું, સમજીશું. અભિષેકભાઈ, હવે આપની પાસેથી જાણવું છે આ યુદ્ધ અને યુદ્ધની અસર આ સેક્ટરમાં કેવી રીતે વર્તાશે? ઉર્જા, સંરક્ષણ, એ ડિફેન્સ, આ બધા ક્ષેત્રોમાં શું દેખાઈ રહ્યું છે આગામી સમયનું ભવિષ્ય ભારતીય રોકાણકારો માટે? રાધા મેડમ, ગુડ ઇવનિંગ. નમસ્તે વીટીવીના બધા યોગતાઓને. શત્રુઘ્નભાઈએ બહુ સરસ વાત કરી, એનાથી મને ધીરુભાઈની એક વસ્તુ યાદ આવી. એમનું એવું કહેવું હતું કે બીજાની લડાઈમાં ના આપણી જીત હોય ના આપણી હાર હોય. શત્રુઘ્નભાઈએ બહુ વ્યવસ્થિત ફ્રેમ કરીને કીધું કે ઇન્ડિયા કોઈના ઝઘડામાં વચ્ચે ટાંગ અડાડતું નથી. એટલે એમને જે કીધું એ પ્રમાણે આપણને એ છે કે ભાઈ ઝઘડો આપણો નથી, બિલકુલ ઝઘડો છે અમેરિકા ઇઝ ઇન્વોલ્વ ડાયરેક્ટલી. અમેરિકા આખું ડાયરેક્ટલી ઇન્વોલ્વ થઈ ગયું હવે. તો ધેટ ઇઝ વન પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ, તમે અત્યારે બ્રીફ જુઓ તો એની અંદર દુબઈમાં એટેક થયો, 550 મિસાઇલ્સ, બરાબર છે. તો એ ભલે ડિફેન્ડ કરી દીધું કે ગમે તે, બટ ધેર ઇઝ ડિસ્ટર્બન્સ. વેરેસ ઇન્ડિયન માર્કેટની અંદર કોઈ ઇમ્પેક્ટ નથી. અને ભૂતકાળમાં તમે જુઓ નાના મોટા ચાઇના બાજુ છબકલા થયા કે સિંદૂર થયું કે ગમે તે થયું, ત્યારે ઇન્ડિયન માર્કેટ હેઝ બીન મેચ્યોર, સ્ટ્રોંગ. એસઆઈપી ફ્લો કહો કે ડોમેસ્ટિક ઇન્વેસ્ટરનો ફ્લો કહો, એનાથી ઘણું બધું હોલ્ડ રહ્યું છે. હવે મીડિયામાં ન્યૂઝ વાતાવરણ ફૂલ ફ્લેજ બોલતું જ જાય કે ભાઈ આ વોર થઈ ગયું, એટલે રિટેલ ઇન્વેસ્ટર હોય, નાના ઇન્વેસ્ટર હોય, એ પેનિકમાં કોઈક વાર એક્ઝિટ બી કરી લેતા. હવે આ જે વોર છે જેન્યુઅનલી, સર મીડિયા તો સાચી જ માહિતી આપી રહ્યું છે ને, ત્યાં મિસાઇલો પડી રહી છે, આપણે કહ્યું 400 મિસાઇલ પડી, ત્યારે તો મીડિયા એ વાત દર્શાવી રહ્યું છે ને લોકો સુધી, ત્યારે તો એ વાત પહોંચે છે ને. ટ્રુ, બટ ઇન્ડિયાને આમાં કોઈ લેવા દેવા નથી. પાકિસ્તાનના વડાએ બી એવું કીધું કે આ અફઘાનિસ્તાને જે તોફાન કર્યું એમાં ઇન્ડિયાનો હાથ છે. તો એ તો પ્લસ પોઈન્ટ, અમે ઇન્વોલ્વ છીએ નહીં, અમારું કઈ નામ નથી, કઈ લેવા દેવા નથી. એ અફઘાનિસ્તાને કર્યું છે. તમને લાગે છે કે ભાઈ અમારો ઇન્ફ્લુઅન્સ છે, અમારો લીડર એટલો સ્ટ્રોંગ છે કે અફઘાનિસ્તાનને બી કંટ્રોલ કરે છે, ઇઝરાયલને બી કંટ્રોલ કરે છે,
યુએસ ને બી કંટ્રોલ કરે છે. ધેટ ઇઝ પ્લસ પોઈન્ટ ફોર ઇન્ડિયા. હા 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 આપણે નથી કીધું, એ પાકિસ્તાનના વડાએ ટ્વિટર એક્સ પર કીધેલું છે. તો એ કહે છે કે તમારો પાવરફુલ લીડર છે, તમારો ઇન્ફ્લુઅન્સ લીડરનો ગ્લોબલી વધી રહ્યો છે. આપણી મીડિયા કે એ આખી વસ્તુ અલગ છે અને એ લોકો એક્સેપ્ટ કરી રહ્યા છે કે ના યાર મોદી સાહેબ કશુંક તો અસર કરે છે. રહી વસ્તુ સ્ટોક માર્કેટનું, તો તમે 3:30 વાગ્યા સુધી માર્કેટ ખુલ્લું હોય છે. સવારમાં તમને નેગેટિવ જોવા મળશે, થોડું પ્રેશર દેખાશે. જે વિક્ટરી છે એ 3:15 થી 3:30 ક્લોઝ માઇનસમાં થાય છે કાલે કે નહીં. અગર 3:30 વાગે માઇનસમાં પ્લસ નથી થતું તો અમરપટ્ટામાં છે શેર બજાર. ઓકે, અમરપટ્ટો એટલે ગમે તે વસ્તુ હોય અસર નહીં થાય. હા, બહુ સ્ટ્રોંગ હેન્ડ્સમાં છે. એટલે કાલનો દિવસ જોવાનું, ઓબ્ઝર્વેશન કરવાનું છે કે કઈ રીતના છે. Okay. બીજું મારા ફાધર કહેતા હતા, એમાંથી એક વસ્તુ તમને કહું કે નાઈધર બેર નાઈધર બુલ્સ, બેમાંથી એકે મરતું નથી, મરે છે હોગ. એટલે જે તેજીમાં બી નથી ને જે મંદીમાં બી નથી એ ફસાઈ જાય છે, વિચ ઇઝ કન્ફ્યુઝડ સ્ટેજમાં. અને કાલે આપે કહ્યું કે જો એ રેડ પટ્ટામાં અથવા તો જે વિચારી રહ્યા છો એનાથી નીચે આવ્યું તો પરિસ્થિતિ કેવી કથળશે? તો આપણે એને એ જોવાનું કે આ જે ખરાબી છે એને રિકવરી ક્યારે થશે, ફંડામેન્ટલ્સ. તો એનામાં રિકવરી ઇન્ડિયા, બીજી કન્ટ્રીઝને બી ઇફેક્ટ થશે. ઇન્ડિયાને એકલાને નહીં થાય, યુએસ ને બી થશે. યુએસ તો ઇન્વોલ્વ છે ડાયરેક્ટ વોરમાં. અગર ઇન્ડિયાને કંઈક 1% તકલીફ પડી તો ઓલાને 10% તકલીફ પડવી જોઈએ. ઓકે ઓકે, બીકોઝ દે આર ઇન્વોલ્વ ડાયરેક્ટલી. ઇન્ડિયા ઇઝ નોટ ઇન્વોલ્વ ડાયરેક્ટલી. એ ઇન્વોલ્વ છે નહીં. એ તો ટ્વિટર ને એક્સ ના માંથી કીધું કે આ મોદી સાહેબ સમજાવવા ગયા હતા, શીખવાડવા ગયા હતા. કોઈ પણ કંઈ પણ બોલી શકે. એટલે દેટ ઇઝ નોટ ઇમ્પેક્ટ. વી આર નોટ ઇન્વોલ્વ કરન્ટલી આ વોરમાં. પછી બીજી વસ્તુ તમે કહો તો ક્રૂડનું જે હોય ભાવ વધારો થઈ શકે. તો સંજોગવશ પ્રેશરથી કહો કે ગમે તે રીતના પરચેસ ઓર્ડર્સ ઇન્ડિયન ઓઇલ કંપનીઝને આપવા પડ્યા હમણાં રિસન્ટલી. એ પરચેસ ઓર્ડર આપી દીધેલા છે એટલે એ પ્રાઇસ બુક થઈ ગયા, હેજ થઈ ગયું છે. ઇન્વેન્ટરી આપણે આમ જોવા જોઈએ તો 60 દિવસ કે 90 દિવસ કે 120 દિવસની ઇન્વેન્ટરી એ લોકો પ્લાન કરતા હોય તો ગમે તે પોલિટિકલ પ્રેશરના લીધે એમને વધારે બુક કરવી પડી. તો એનો બી લાભ આપણા ઇન્ડિયન કંપનીઝને જે ક્રૂડની હશે એને મળવાનો છે. ઓકે ઓકે સર, ઇનડાયરેક્ટલી. સો અત્યારે એવું છે કે કાલનો દિવસ પ્રેશર, સેલિંગ પ્રેશર દેખાશે. જે ડરેલા હોય જેને, અને બીજું બહુ જ અવાજ છે કે ભાઈ વોર આવો થઈ ગયું છે, તેવું થઈ ગયું છે, ખૂબ છે અવાજ. એટલે ઇફેક્ટ નહીં આવે એવું નથી, ઇફેક્ટ આવશે. પણ મારું એવું કેવું છે કે અગર 3:30 વાગે નેગેટિવ બંધ નથી થતું તો આ વસ્તુને ડિસ્કાઉન્ટ થઈ ગયું માર્કેટ એવું સમજાય. ઓકે ઓકે સર, રોકાણકારોએ શું ખાસ ધ્યાન રાખવું એના પર પણ ચર્ચા કરીશું. તૃપ્તિ મેડમ, ફરી એકવાર આપની પાસે એ જ સવાલની સાથે ઇમ્પોર્ટ એક્સપોર્ટ પર આપને શું લાગી રહ્યું છે? શું આગામી દિવસોનું ભવિષ્ય છે ભારત માટે, ગુજરાતના એ તમામ લોકો માટે, સાથે હોર્મુઝ સ્ટ્રેટની જે આપણે વાત કરી રહ્યા છીએ, એ આખો એક માર્ગ છે કે જ્યાંથી દુનિયાનું 1/4 કહેવામાં આવે એટલું ક્રૂડ ઓઇલ ને બધી વસ્તુ ત્યાંથી અવર જવર કરવામાં આવે છે. હવે ઈરાન એવું કહી રહ્યો છે કે અમે આને બંધ કરી દઈશું. અમેરિકા એવું કહી રહ્યું છે કે અમે આને બંધ નહીં કરવા દઈએ. સપોઝ કદાચ જો એ બંધ થઈ ગયું તો એની અસર શું વર્તાશે આ તમામ ક્ષેત્ર પર? સાથે એ સવાલ પણ કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ આગામી ભવિષ્ય શું લાગી રહ્યું છે આપને? નમસ્તે. માંથી આવીશું, મારું કામ છે. હવે હું એક વાત કરીશ. આ વોર ચાલુ થઈ છે, આ વોરને ચાલતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આપણું અત્યારના આકર્ષણનું કેન્દ્ર છે. ત્યાંથી આપણને ગેસ, કુકિંગ ગેસ વગેરે બધું ત્યાંથી આવે છે. લગભગ 60% આ રસ્તેથી આપણા દેશમાં આવે છે. લગભગ 40 દેશોથી આપણે ગેસ વગેરે લઈએ છીએ, પણ આ રસ્તાથી આ રસ્તો અત્યારે સાવ ખુલ્લો પણ નથી અને સ્ટેટ ઓફ હોર્મુઝ જે છે એ ઈરાનના હાથમાં છે. ઈરાનને એના માટેની સત્તા છે કે એને શું કરવું. ચાલુ બંધ જો બંધ કરી દેશે તો ઈરાનને પણ તકલીફ પડવાની, ઈરાનની તકલીફ પડવાની. એટલે ચાલુ રાખશે, ધીમું બંધ કરશે એ ઈરાન ઉપર છે. તેલના ભાવ જરૂર વધશે, એટલે કે પેટ્રોલિયમ, ઓઇલ, ગેસ, આપણે જે વાહનો ગેસ વાપરીએ આના ભાવો જરૂરથી વધશે. નંબર 2, એટલે તાત્કાલિક નહીં વધે, 2-4 દિવસ પછી આની અસર પાસે જથ્થો છે એટલે આપણને તાત્કાલિક નહીં પડે. ઓર કેટલી લાંબી ચાલશે એના પર આધાર રાખે છે. આપણે માની પછી
મેમ થોડો ટેકનિકલ પ્રોબ્લેમ આવી રહ્યો છે અવાજમાં, ફરી એક વખત ક્યાંક ઉપર નીચે અવાજ થઈ રહ્યો છે. આપની પાસે આવીશું, એ સમજીશું એ વાત, પરંતુ જે હુમલો કરવામાં આવ્યો અને બહુ સરળતાથી સામાન્ય લોકોને સમજાય એ રીતે કહ્યું છે કે યુદ્ધ જેટલું લાંબુ ચાલશે એટલી અસર આના ઉપર વર્તાશે. આશિષભાઈ, હવે આપની પાસેથી એ જાણવું છે, સમજવું છે, આ યુદ્ધ આપ કેવી રીતે જોઈ રહ્યા છો, આ ક્ષેત્રમાં કેટલી અસર વર્તાશે, અને યુદ્ધની પરિસ્થિતિ હોય તો એક એ પણ કહેવામાં આવે છે કે ગોલ્ડ એને સેફ હેવન કહેવામાં આવે છે. તો હવે એ હિસ્ટોરિકલ આખી પેટર્ન શું છે એ પણ આપની પાસેથી સમજવી છે, અને આ ક્ષેત્રમાં કેટલો વધારો ઘટાડો થવાનો છે, કારણ કે હવે સામાન્ય માણસ છે એના મનમાં એક જ સવાલ થાય, વોર થયું છે તો સોનાના ભાવમાં વધારો થશે કે ઘટાડો થશે, શું રહેશે આગામી સ્થિતિ? જી ચોક્કસ રાધા, હું આપના માધ્યમથી વીટીવીના દર્શકોને જણાવીશ કે ગોલ્ડ એટલે સોનું અને ચાંદી એ તમે જુઓ તો 2025ના અંતથી કદાચ આપણે જુઓ તો 2025ના અંતથી એટલો બધો ભાવ વધારો હતો, એટલે કદાચ ચાંદીના જે ભાવ છે એ 4 લાખ રૂપિયાને પાર પહોંચી ગયા હતા અને સોનું જે છે 2 લાખ રૂપિયાની નજીક પહોંચી ગયું હતું. ત્યારે આપણે ખાલી વોરના એંધાણ હતા કે ભાઈ વોર થઈ જવાનું છે અથવા વોર થશે, ત્યારે આવી તૈયારીઓ હતી. તેના કારણે અને ટેરિફ વોરના કારણે આપણા બે ચાર જે કારણોના કારણે સોના અને ચાંદીની અંદર જે પુષ્કળ ભાવ વધારો હતો. હવે તો જે આપણે જે છે એમ કહી શકાય કે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આપણે જયારે જઈ રહ્યા છે, એનો મતલબ કે અત્યારે જે વિવિધ જે દેશોની અંદર જે આ યુદ્ધની જે પરિસ્થિતિ જે ઉભી થઈ છે, નિર્માણ થઈ છે, તેના કારણે સોના અને ચાંદીની અંદર ચોક્કસ આવતીકાલનું જયારે બજાર ખુલશે ત્યારે ભાવની અંદર વધારો જોવા મળશે. ખાસ કરીને જો હું ભારતીય બજારની અંદર વાત કરું તો શુક્રવારે જયારે બજારો બંધ થયા હતા અને વૈશ્વિક બજારો પણ જયારે બંધ હતા, એટલે ભાવની અંદર અત્યારે હાલ પૂરતી અસર નથી જોવા મળી, પરંતુ સોમવારે જેવું ઓપનિંગ બજાર જે ખુલશે તો તેની અંદર ચાંદી જે છે એ $100 ક્રોસ કરી શકે છે, એટલે કે 3 લાખ રૂપિયાને પાર કરી શકે છે ફરીથી, અને સોનાની વાત કરવામાં આવે તો એ 2 લાખ રૂપિયાની નજીક પહોંચી શકે તેમ છે. આ પૂરેપૂરી સંભાવનાઓ છે, પરંતુ એની જે અસરો જે છે, ધારો કે જેમ કીધું બધા પેનલિસ્ટોએ કીધું કે યુદ્ધની જે પરિસ્થિતિ જે છે એ જો લાંબો સમય સુધી ચાલશે તો આ પરિસ્થિતિ એટલા માટે નિર્માણ થઈ શકે છે કારણ કે સોનું જે છે હંમેશા સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોવામાં આવે છે. ખાસ કરીને ભારતીય બજારોની અંદર આપણે કીધું તો ભારતીય બજારની અંદર લોકો પણ જયારે સોનું અને ચાંદીનો ઉપયોગ કરતા હોય છે, ખાસ કરીને ચાંદીનો જે ઉપયોગ જે છે અત્યારે એ ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ મહત્તમ અત્યારે વધ્યો છે. આપણે જયારે એઆઈ, જયારે સોલર પેનલ, આ બધી તરફ જયારે આપણે જઈ રહ્યા છે ત્યારે સૌથી વધારે ચાંદીનો મહત્તમ ઉપયોગ તેની અંદર છે. તેના માટે તમે જુઓ તો છેલ્લા ઘણા સમયથી ચાંદીની અંદર ભાવનો જે વધારો જે ચાલ્યો છે એ એકચ્યુઅલી એક કહી શકાય કે એક પેટર્ન બની ગઈ છે, કારણ કે હવે દરેક જગ્યાએ ચાંદીનો ઉપયોગ થયો છે. બીજી વસ્તુ શું છે કે આ પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે તેના કારણે ઇમ્પોર્ટ જે છે એ પણ અટકી જવાનું છે, એટલે સોનું અને ચાંદી જયારે ઇમ્પોર્ટ નહીં થાય ત્યારે પણ તેની ભાવની અસર ચોક્કસ એની અંદર જોવા મળશે. ઓકે સર, એક સવાલ એ પણ કે હવે જયારે આવી સ્થિતિ ઉદ્ભવે ત્યારે હડબડાટીમાં લોકો કદાચ રોકાણ કરવા માટે પણ વિચારતા હોય કે કદાચ આ વોર આટલું બધું લાંબુ ચાલ્યું તો ફટાફટ સોનું લઈ લો, ફટાફટ ચાંદી લઈ લો કે એક સેફ ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય, આવું લોકો વિચારતા હોય. શું આ ખરેખર સાચો સમય છે એ ખરીદવાનો અથવા તો વેચવાનો? રોકાણકારોએ જો શાંતિ રાખવાની જરૂર છે તો એ કેટલા સમય સુધી, જો કોઈ ખાસ સૂચના એમને આપવી હોય તો? ખાસ કરીને આ વોર કેટલા દિવસ ચાલશે તેનું કોઈ જ અત્યારે નક્કી નથી. ભારત અત્યારે કઈ મધ્યસ્થી કરે તેવું પણ દેખાતું નથી. ખાસ કરીને બીજા બધા દેશોએ અત્યારે મધ્યસ્થી કરવા માટેની થોડી ઘણી તૈયારી બતાવી છે. આપણે એવું ઈચ્છીએ, બધા જ એવું ઈચ્છીએ કે આ વોર જે છે 5 દિવસ કે 4 દિવસ અથવા હું તો કહું કાલે જ પતી જાય અને એનાથી વધારે લાંબુ ના ચાલે. પરંતુ જયારે રોકાણકારોને રોકાણ કરવા માટેની વાત છે તો અત્યારે એકદમ જ જયારે આ ભાવનો જયારે વધારો આવતો હોય ત્યારે રોકાણકારોએ તેમાં કૂદવું ના જોઈએ. નવા ઇન્વેસ્ટરો તો ખાસ કરીને ના કૂદવું જોઈએ. જે લોકો જે જૂના ઇન્વેસ્ટરો જે છે જેને કદાચ પહેલા જૂના ભાવમાં લીધું હોય અને એ કદાચ ઇન્વેસ્ટમેન્ટ કરે તો એને એવરેજ આવી શકે છે, પરંતુ નવા ઇન્વેસ્ટરોને અત્યારે આવવા માટેનો કોઈ સમય નથી. ઓકે, એટલે ઝવેરી સરે કહ્યું કે અત્યારનો આ સમય છે, વોર વાળો આખો સમય છે, થોડો સમય થોભી જવા વાળો સમય છે, એટલે નવા લોકો કે જેઓ વિચારી રહ્યા છે કે બહુ જ તંગીનો, મુશ્કેલીનો સમય છે એટલે ફટાફટ સોનું ખરીદી લો, તો આ ઉતાવળમાં આવી અને પછી ક્યાંક ઠગાશો નહીં એ પ્રકારની સ્થિતિ ન ઉદ્ભવે. શત્રુઘ્નભાઈ, ફરી એકવાર આપની પાસેથી હવે એ જાણવું, સમજવું છે કે આમાં ઉદ્દેશ્ય, જે મૂળ ઉદ્દેશ્ય વિશે વાત કરીએ તો એ શું હોઈ શકે? યુનાઇટેડ સ્ટેટ્સ, ઇઝરાયલ કે જેની વાત કરીએ તો એમનો સાચો ઉદ્દેશ્ય શું છે? કારણ કે વાત કરવામાં આવે તો પરમાણુ કાર્યક્રમ બંધ કરાવવાની એક રીતે વાત કરે છે. ઈરાન, ત્યાં જે લોકો વસે છે એમને પોતાના સાચા અને જે એમને હકો મળવા જોઈએ એ નથી મળી રહ્યા, એટલા માટે અમે હુમલો કરીએ છીએ, એવી બધી વાતો એ દુનિયાને બતાવવા માટે છે. તો પછી એ પડદા પાછળનું આખું સત્ય શું છે? અમેરિકા હોય, ઈરાક, ઈરાન હોય, રશિયા હોય, એ બધું તેલ અને ગેસની આપૂર્તિ કરવા વાળા દેશ છે અને કોમ્પિટિશન બધામાં થાય જ. જે ઈરાન અને રૂસ, એમનો તેલ ગેસ માર્કેટમાં ના હોય તો અમેરિકાને સારા પ્રાઇસ મળે, એમનું વર્ચસ્વ રહે અને મોનોપોલી પણ ચાલે.
તમે જે વાત કરતા હતા હોર્મુઝ સ્ટ્રેટ વાળી જે વાત કરતા હતા 30% જે તેલ અને ગેસ જે છે દુનિયાનું ત્યાં હોર્મુઝ સ્ટ્રેટ જે જલમાર્ગ છે ત્યાંથી જ પસાર થાય છે. જે બંધ થાય તો સૌથી મોટું અસર આપણને ભારતને એ થાય કે આપણો 40% ઓઇલ અને લગભગ 55% ગેસ હોર્મુઝ સ્ટ્રેટ થી જ પસાર થઈને આવે છે. 50% જેટલું નિર્ભર છે. યસ. તો આ બંધ થાય તો સૌથી સીધું સર આપણે તેલ અને ગેસ ઉપર પડે, મોંઘાઈ વધે અને જે ક્રૂડ ઓઇલનો ભાવ વધે તો પેટ્રોકેમિકલ હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય, બધા પેટ્રો પ્રોડક્ટ જો હોય એમના ભાવ વધે. એટલા માટે આપણા માટે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થાય એ સારું નથી. તમે બીજી જે વાત કરી કે દુનિયાની અર્થવ્યવસ્થા જે છે, દુનિયાની અર્થવ્યવસ્થામાં અમેરિકા નો ડાઉટ સૌથી પોલિટિકલી પાવરફુલ છે, મની ફાઇનાન્શિયલી પાવરફુલ છે અને આર્મ્સ અને ન્યુક્લિયરમાં પણ પાવરફુલ છે. ઈરાક ઉપર જયારે હમલો થયો અને જે સદ્દામ હુસેન ત્યાંના વડા હતા ત્યારે એને ઉપર જે હુમલો કર્યો ત્યારે એ જ કહેવામાં આવ્યું હતું કે ન્યુક્લિયરનું ટેસ્ટ કરે છે. પછી કેમિકલ વેપન્સની વાત થઈ પણ એમના કોઈ સબૂત કે પછી કોઈ બીજું એવિડન્સ ત્યાંથી મળ્યું નથી. પછી વાત પૂરી થઈ. અત્યારે ઈરાક ઉપર હુમલા માટે પણ એ ન્યુક્લિયર ટેસ્ટની વાત પણ છેલ્લા 20 વર્ષથી 2 દાયકાથી એ વસ્તુ ચાલે છે કે ઈરાન જે છે ન્યુક્લિયર ટેસ્ટ કરે છે. ન્યુક્લિયર વેપન્સ જે છે પાકિસ્તાન પાસે પણ છે અને પાકિસ્તાન દુનિયાનું સૌથી જે કે અનબેલેન્સ કન્ટ્રી અને ફેલ કન્ટ્રી કહેવાય છે. એટલે સૌથી પહેલા તો પાકિસ્તાનના જે ન્યુક્લિયર વેપન્સ છે એ દુનિયાને પોતાના હાથમાં લેવો જોઈએ. જે અમેરિકા દુનિયાને શાંતિની વાત કરતું હોય છે, સૌથી વધારે જો દુનિયામાં અવ્યવસ્થા કે પછી જે અમાનવીય જે કહેવાય આપણે એ અમેરિકા જ કરવાવે છે. અને રશિયાનું પણ કાલે નિવેદન આવ્યું ને કે આ શાંતિના ઈચ્છુક દેશ હતા જે અમેરિકા અત્યારે આવી રીતે શાંતિ ઈચ્છે છે એને લઈને પણ એક નિવેદન હતું. એટલે સાઉદી અરબ હોય, તુર્કી હોય, ઈરાન હોય, એ કન્ટ્રી એવા છે કે દરેક અરબ કન્ટ્રીના લીડર બનવા માંગે છે. એટલે જે લેટેસ્ટ જે ખબર હતી કે સાઉદી અરબના જે વડા હતા સલમાન જે ત્યાંના ક્રાઉન, એ કેટલી વખત ફોન કર્યા ટ્રમ્પને, ભાઈ તમે હુમલો જ કરો, મધ્યસ્થી કરવાની કોઈ જરૂર જ નથી. અને ઇઝરાયલ એવું યુદ્ધખોર કન્ટ્રી છે. આમ તો યહૂદી જે કમ્યુનિટી છે આપણે કહેવાય કે દુનિયાની સૌથી વિક્ટિમ કમ્યુનિટી જે છે યહૂદી છે. કેમ કે જર્મનીમાંથી આને બહુ બુરી રીતે બગાડ્યા લોકો, હિટલર જે કર્યું એમના સાથે. પણ દુનિયામાં જે કાંઈ પૈસાની બાબત હોય કે હથિયારની બાબત હોય આમાં ઇઝરાયલ ઇન્વોલ્વ હોય જ ન હોય અને એમની પાછળ અમેરિકા ઉભો હોય છે દરેક વખત. તૃપ્તિ મેમ, ફરી એકવાર આપની પાસેથી હવે એ સમજવું છે ઉર્જા ક્ષેત્રની જો વાત કરીએ તો ઉર્જા સુરક્ષા પર શું અસર પડશે? શું ભારતે રશિયા અને વેનેઝુએલા પર જે મંગાવી રહ્યા છે વૈકલ્પિક સ્ત્રોત એના પર હવે નિર્ભર થવું પડશે? એની શક્યતા શું દેખાઈ રહી છે આપને? જેમ મારી આગળ જેમને કહ્યું કે ઓલરેડી પરચેઝ ઓર્ડર અપાઈ ચૂકેલા છે. એટલે જ્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ થી આવવા લાગશે ઇંધણ બધી જાતનો, ત્યારે આપણને મળતું રહેશે. આપણે થોડા દિવસ શાંતિ રાખવાની છે અને આપણે જોવાનું છે કે હવે આ યુદ્ધ કેટલું આગળ વધી રહ્યું છે. પૂરું થઈ જાય એવી બધાની આશા છે, તો એમાં આપણે જાજુ ચિંતાની જરૂર નહીં રહે. મેમ, જો લાંબુ ચાલ્યું એ શક્યતા પર પણ આપણે એકવાર નજર કરી લઈએ, એના પર પણ એકવાર વાત કરી લઈએ, તો પછી સામાન્ય માણસ, ભારતમાં બેઠેલો માણસ, અમદાવાદમાં બેઠેલો માણસ, એના ખિસ્સા પર કેવી અને કેટલી અસર પડશે? મારો વિષય છે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો. એટલે હું એક કહીશ કે જે સામાન્ય માણસ છે, ભારતની અંદર રહેતો, ગુજરાતમાં, અમદાવાદમાં ક્યાંય પણ રહે છે, એને ઇંધણના ભાવની અસર તો થવાની જ છે. પેટ્રોલ જે વાહનમાં ભરશે કે રસોઈ કરવા માટે ગેસ વાપરશે, એમાં એને અસર થવાની છે. થોડા ભાવ વધારો કદાચ થઈ શકે એમ છે. પણ જયારે એક્સપોર્ટની વાત કરીએ છીએ ત્યારે દરેકે દરેક કમોડિટીમાં સપ્લાય ચેઇનમાં આ વસ્તુ અસર કરશે. એટલે દરેક પ્રોડક્ટના પણ ભાવ વધશે અને એમનું ફ્રેટ જે બીજા દેશમાં મોકલવાનું જે ટ્રાન્સપોર્ટેશન છે એમાં પણ ઘણા બધા હેસલ્સ અને પ્રોબ્લેમ્સ આવી શકે.
ઓકે અભિષેક સર, ફરી એકવાર આપની પાસે હવે એ સમજવું છે કે ભારતીય રોકાણકારોએ હવે આ સ્થિતિમાં હજુ થોડા દિવસ થોડો સમય જોવાની જરૂર છે કે સ્થિતિ શું થવાની છે, પરંતુ જો સ્થિતિ કથળી, સ્થિતિ વધારે લાંબી ચાલી તો એ સ્થિતિમાં ભારતીય રોકાણકારોએ શું કરવાની જરૂર છે? રોકડમાં રહેવું, સોના ચાંદી તરફ વળવું, અથવા તો પછી એ ઘટાડવાનું, શું આપને લાગી રહ્યું છે? આમાં કેવું છે, જે સ્ટોક માર્કેટ સેગમેન્ટ છે એનું નોલેજ બધાને અત્યારે માંડ અવેરનેસ આવ્યું છે વધારે, પણ મારું પર્સનલ વ્યૂ છે કે અગર તમને કોમોડિટીઝનું નોલેજ હોય તો કોઈ બી કોમોડિટીઝ, ચાહે એનર્જી હોય કે કોમોડિટીમાં એક્સપોઝર હશે અને પ્રોફિટ મળશે સ્ટોક માર્કેટ કરતા વધારે. પણ એવું કહેવાય કે સ્ટોક માર્કેટમાં હવે આ થઈ ગયું છે, પતી ગયું છે, એ વળી વસ્તુ બિલકુલ છે નહીં. પણ તમારે સ્પીડ રિટર્ન જોઈતા હોય તો કોઈ બી કોમોડિટીઝ, કોઈ બી મેટલ્સ કે પ્રીશિયસ મેટલ્સ, ગમે તે જે જગ્યાએ ઇન્વેસ્ટ કરવું એ કરી શકાય. પણ આમાં બીજું, ઇન્વેસ્ટરો અત્યારે હમણાં ભૂલ કરે છે. મેં હમણાં રિસન્ટલી જોયું તો સિલ્વરમાં જે માર્કેટમાં પ્રાઇસ છે એનાથી 15% ડિલિવરીમાં વધારે પ્રીમિયમ આપતા હતા. એ વાયબલ નથી. એટલે એવું કોઈ ખોટું પ્રીમિયમ ભરીને તમારે પેનિક કરીને ઇન્વેસ્ટ કરી લેવું એ સારું સલાહવાળી વસ્તુ નથી. બટ અગર નોલેજ છે કોમોડિટીઝ એક્સપોઝર, તો કોમોડિટીઝની અંદર સેફ ગ્રોથ બધી જ કોમોડિટીઝમાં મળશે. મેડમે, તૃપ્તિ મેડમે કીધું એમ કે બધી વસ્તુઓ થોડી થોડી મોંઘી તો થવાની જ છે. વોર થાય એટલે એની ઇફેક્ટ આવે અને એ કોમોડિટીઝના પ્રાઇસિંગને ઇમ્પેક્ટ કરે. પણ એનાથી એવું નથી કે સ્ટોક માર્કેટમાં કશું તકલીફ આવવાની છે. આવા પહેલા બી ઇસ્યુઝ આવેલા છે. આ છેલ્લા 5 વર્ષની અંદર ઘણા બધા બીજા દેશોના યુદ્ધ હોય એ બધા ઇમ્પેક્ટ નથી થઈ માર્કેટની અંદર. અને મેં જે કીધું ને, કાલે જે છે એ જોવાનું રહેશે કે કાલે માર્કેટમાં કેટલું ઇમ્પેક્ટ પડે છે અને 3:30 સુધી એ માર્કેટમાં આ રહી જે પ્રેશર છે કે જે એ હેન્ડલ કરી લે છે માર્કેટ કે નહીં. બીજું તમે જે પ્રશ્ન પૂછ્યો કે લાંબા ગાળે યુદ્ધ વધારે લાંબુ ચાલે તો શું, તો એની અંદર લકીલી ઇન્ડિયન માર્કેટ જે છે એની અંદર એસઆઈપી નો ફ્લોનો જે સ્પીડ છે એ બહુ સરસ છે. એટલે ફરીથી ઊભું થવામાં સૌથી બીજા કોઈ દેશ હોય એની ઇકોનોમી રિવાઇવ થાય એના કરતા ઇન્ડિયાની ઇકોનોમી રિવાઇવ પ્રેક્ટિકલી વધારે થઈ શકે. એના પોઈન્ટ્સ, મેરિટ્સ વધારે છે. એટલે એકવાર કદાચ પડી બી ગયું તો ઊભું થશે, રિકવર થશે વહેલા. એ આપણા દેશમાં મેરિટ્સ છે. બીજું, ઇન્વેસ્ટમેન્ટ કલ્ચર આપણા દેશનું જેન્યુઇનલી બહુ સ્ટ્રોંગ છે. આપણે ગોલ્ડ, સિલ્વર, જે લેડીઝનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે, તમને તો અત્યારે ખબર છે કીટી પાર્ટીઝની અંદર સેવિંગ કરતા હોય છે એ લોકો. એટલે આપણું જે સ્ટ્રક્ચર છે ને સેવિંગ કરવા વાળું, એ ઘણું મજબૂત છે. એટલે એ બીજા કોઈ દેશને ઇમ્પેક્ટ પડે એવું ઇન્ડિયાને ઇમ્પેક્ટ પડવાના શક્યતા ઓછી છે. ઓકે, એટલે આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. હાલ એક બ્રેકનો ટાઈમ થયો છે, એટલે દરેક ક્ષેત્રના એક્સપર્ટ કે જેમની પાસેથી વાતચીત કરી, માહિતી મેળવી, તેઓ કહી રહ્યા છે કે હાલ વેઇટ એન્ડ વોચનો ટાઈમ છે. થોડો સમય જોઈએ અને પછી અલગ અલગ ક્ષેત્રમાં શું એની અસર વર્તાવવાની છે. ચર્ચા યથાવત. વેલકમ બેક. મહામંથનમાં આપ સૌનું ખૂબ સ્વાગત છે. મિડલ ઇસ્ટ ભડકે બળી રહ્યું છે. આ દેશો કે જેમાં યુદ્ધના ભણકારા, જો કે યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે, આ પ્રકારની પરિસ્થિતિ અલગ અલગ સેક્ટરમાં શું અસર વર્તાવવાની છે, આપણી સાથે સીધા ચર્ચા આગળ વધારીશું. આપણી સાથે આ જ મુદ્દે ગેસ્ટ પેનલમાં જોડાયા છે રિટાયર્ડ કેપ્ટન, રક્ષા વિશેષજ્ઞ જયદેવભાઈ જોશી. સર, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સર, હવે એક સવાલ એ પૂછવો છે, મિડલ ઇસ્ટ કે જેમાં અત્યારે હાલ ભડકે બળી રહ્યું છે આ યુદ્ધની પરિસ્થિતિ, હવે એક સવાલ એ થઈ રહ્યો છે કે કરાંચી, પાકિસ્તાન કે જ્યાં એમ્બેસી પર હુમલો કર્યો, કાચ તોડતા કેટલાક લોકો અને કેટલાક ઇજાગ્રસ્તો પણ, એટલે કોઈ પણ દેશનું જો સૌથી સુરક્ષિત સ્થળ માનવામાં આવે તો એ દેશની એમ્બેસી ગણવામાં આવે છે. પરંતુ પાકિસ્તાન છે એટલે ત્યાં કંઈ પણ શક્ય છે, ત્યાંના લોકો કંઈ પણ કરી શકે એમ છે. શું પરિસ્થિતિ રહેવાની છે અને આ જે હુમલો કર્યો છે એ કેટલો શરમજનક કહી શકાય? સર. યસ, ડેફિનેટલી રાધાજી, આપે ખૂબ સરસ ચર્ચા કરાવી અને ખૂબ સરસ આપનો પ્રશ્ન પણ છે કે આ પ્રકારના હમલા કેટલા શરમજનક છે. તો ડેફિનેટલી શરમજનક છે. અને આવી રીતે પાકિસ્તાનમાં હુમલો થવો, આપ જુઓ કયું પાકિસ્તાન, કયા પાકિસ્તાનની આપણે વાત કરીએ છીએ? એ પાકિસ્તાન જે ઓપરેશન સિંદૂર પછી તરત જ એ સમયના ત્યાંના જનરલ અને પછીથી ફિલ્ડ માર્શલ પોતાની જાતને બનાવી દે તેવા આસિફ મુનીર ટ્રમ્પ સાથે ડિનર કરવા બેસે, પછી પોતાના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફને લઈને જાય, એટલે કે અમેરિકા સાથે દોસ્તી છે. એ અમેરિકાએ અફઘાનીઓને ખતમ કરવા માટે આપેલા પ્લેન નો ઉપયોગ કરે ભારતના વિરુદ્ધ. એ અફઘાનીઓ ઉપર હુમલો કરીને અફઘાનીઓને ખતમ નથી કરી શકતું.
અફઘાની તાલિબાન આવીને પાકિસ્તાન સૈનિકો હમણાં 4 દિવસ પહેલા રાધાજી 19 જેટલા પાકિસ્તાની સૈનિકોને ખતમ કરે, એમની કેટલી 19 થી વધારે કદાચ એટલી ચોકીઓ ઉપર હુમલો કરે, તો આ પાકિસ્તાન જેને વિશ્વની બહાર જઈને પોતે પોતાની શાખ દેખાડવાનો, ભારત સાથે હુસાતુસી કરવાનો, સ્પર્ધા કરવાનો અભરખો છે, એ પાકિસ્તાન પોતાને ત્યાં અમેરિકા, એ જગત જમાદાર, એ મજબૂત અમેરિકાના કાઉન્સિલેટ ઉપર, એના દૂતાવાસ ઉપર હુમલો, વિરોધ કરનાર લોકો આવે અને 6 લોકોને લગભગ ઠાર કરવા પડે એવો મજબૂત હુમલો થાય, તો એ જ દેખાડે છે કે આ આખી સ્થિતિમાં કેટલી વિસંવાદિતા છે. યુદ્ધને શાંત કરાવવાની ડંફાસ ભરનાર ટ્રમ્પ આ હુમલો, જે હુમલો એણે ઈરાન પર કર્યો છે, કેટલો ન્યાયિક છે, કેટલો ન્યાયિક નથી, એની ચર્ચા આપણે આગળ કરી શકીએ રાધાજી. અને સાથે એ પણ ખામેની અત્યારે જીવિત નથી, પણ ખામેની અને ખામેનીની સત્તા એ કઈ દૂધે ધોયેલા નહોતા, પણ શું ખરેખર એમની પાસે ન્યુક્લિયર વેપન હતા? કદાચ હતા, કદાચ નહોતા. યુનાઇટેડ સિક્યુરિટી કાઉન્સિલને આપે પૂછ્યું? નથી પૂછ્યું. જાણ કરી? નથી કરી. અમેરિકાએ અટેક કરવા પહેલા ત્યાંની સંસદ, જેને કોંગ્રેસ કહેવાય છે, એ કોંગ્રેશનલ સેન્કશન લીધું, આપે મંજૂરી લીધી? નથી લીધી. જાણ કરી? નથી કરી. એ ઇઝરાયલ કે જેને પોતાનું આધિપત્ય માત્ર સ્થાપવું છે, એને આવી રીતે આપ હુમલો કરો. કોઈ દૂધે ધોયેલ નથી રાધાજી. આપણે કોઈનો પક્ષ નથી લેતા. ભારતની ડિપ્લોમસી પણ એ જ કહે છે. પણ આ બે એવા લોકોની લડાઈ છે જેમણે યા તો ખોટા કામ કર્યા હતા અથવા તો અત્યારે સ્વાર્થના કારણે ખોટા કામ કરે છે. અને જે રાધાજી આપણા કાર્યક્રમનું શીર્ષક છે કે એની અસર કેટલી, તો એની અસર કેટલાક લોકોને નેગેટિવ અને કેટલાય માટે પડકારરૂપ અને પ્રશ્નરૂપ. ભારત માટે પ્રશ્નચિહ્ન કેટલાય ઉદ્ભવ થાય છે કે પોતાની ઇન્ટરનેશનલ ડિપ્લોમસીને આપણે કઈ દિશામાં લઈ જવી. ઓકે સર, સવાલ એ પણ કે ભારત માટે આગામી સમયમાં એ પરિસ્થિતિ કેવું રહેશે? જયદેવ સર, આપને જ સવાલ પૂછી રહી છું. શું આ યુદ્ધ એ મધ્ય પૂર્વમાં આખામાં ફેલાશે? સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, બહેરીન, આ બધા જે જોર્ડન જેવા દેશો છે, કે પછી એના અમુક વિસ્તારો આનાથી અસરગ્રસ્ત થશે? અને બીજો સવાલ એ પણ કે ભારતીયો માટે આગામી સમયમાં શું ચિંતાજનક માહોલ રહેવાનો છે? બહુ ઝડપથી હું આપના બંને પ્રશ્નનો જવાબ આપું કે આ યુદ્ધ કેટલું ફેલાશે અને ભારતીયો માટેનો ચિંતાનો પ્રશ્ન. કેટલું યુદ્ધ ફેલાશે? તો હિઝબુલ્લા શું છે? લેબનન, કે જેનું દક્ષિણ લેબનન છે એ ઇઝરાયલ સાથે એની સીમા ધરાવે છે, ત્યાં હિઝબુલ્લા નામનું આતંકી સંગઠન. હમસ પેલેસ્ટાઇનમાં, જેની સામે ઇઝરાયલની લડાઈ ચાલે છે 7 ઓક્ટોબર 2023 થી. એ પછી હાઉધી, જે યમનમાં બેઠા છે અને ઇઝરાયલ અને અમેરિકા અને ભારતીય વેપારી જહાજો ઉપર પણ જો એમાં ઇઝરાયલીની અમેરિકી સંડોવણી દેખાતી હોય તો એના ઉપર અટેક કરે છે. આવા આતંકી સંગઠનો, પ્રોક્સી સંગઠનોને ઉભા કરવાનું કામ 1981-82 થી ખામેનીએ શરૂ કરી દીધું હતું. એટલે આ બધા લોકો છે એ ખામેનીના કહેવાતા ગુલામો જ છે. એટલે આ યુદ્ધ સ્પિલ ઓવર ચોક્કસ થશે ને આપણે અત્યારે પણ જોઈ રહ્યા છીએ રાધાજી. એવા કોઈ પણ અમેરિકી થાણા ધરાવતા ગલ્ફના દેશ, જે ઇસ્લામિક દેશ પણ છે, એક સમયે ઈરાનનું સમર્થક પણ હતું, એના ઉપર અત્યારે હુમલા થઈ રહ્યા છે. એનો વ્યાપ કેટલો વધશે એ ડિપેન્ડ કરે છે બે વસ્તુ ઉપર રાધાજી. IRGC, ઇરાનિયન રિપબ્લિકન ગાર્ડ કોર જે છે, જે અત્યાર સુધી ઘણું વફાદાર છે, ઘણું સક્ષમ છે, ઘણી બેલિસ્ટિક મિસાઇલ છે, એ કેટલું વફાદાર રહે છે એક. અને બીજું, ખામેનીના ખતમ થયા પછી એને સબળ નેતૃત્વ કેટલું મળે છે. આ જો મળશે તો યુદ્ધ વધુ ને વધુ ફેલાશે. ભારતની ભૂમિકા, ભારતીયોની ભૂમિકા, તો પહેલું કામ આપણું એ હોવું જોઈએ કે અભ્યાસ, વ્યવસાય, નોકરી માટે જે કોઈ પણ ભારતીયો છે એ ત્યાં સુરક્ષિત છે કે નહીં. જો નથી સુરક્ષિત તો જેવું યુક્રેનમાં થયું તેવું આપણા દૂતાવાસે, અને જરૂર પડે કારણ કે એરસ્પેસ બંધ છે, કમર્શિયલ એરલાઇન ચાલતી નથી, એટલે મિલિટરી એરપ્લેન્સમાં, ભારતીય વાયુસેનાના એરપ્લેન્સમાં એમને પાછા બોલાવવા. ભલે શાંતિ હોય તો પણ જો પરસીવ્ડ થ્રેટ હોય, જો ગભરામણ હોય, જો બોખલાહટ હોય તો એમને પાછા બોલાવી લેવા એ ચોક્કસપણે રહેશે. ઓકે શત્રુઘ્ન સર, ફરી એકવાર આપની પાસે આ મુદ્દા પર આપની અંતિમ પ્રતિક્રિયા સાથે સવાલ એ પણ કે ભારત અને અન્ય દેશો માટે આનો અર્થ શું રહેશે? હવે શાસન પરિવર્તન વિશે જે આખી વાત કરવામાં આવે છે, ભારતે કોઈ ખાસ સ્ટેન્ડ લેવું પડશે આગામી સમયમાં? देखिए राधा जी, जयदेव भाई ने जो बात कही बिल्कुल स्पष्ट कही કે ભારત જે છે ગુટ નિરપેક્ષ કન્ટ્રી, જે હું શરૂઆતમાં પણ કહ્યું હતું, ગુટ નિરપેક્ષની જે આપણી સિદ્ધાંત છે
આમે માનવાવાળું દેશ છે. આપણે કોઈ જાતના લાલચ અને ભયમાં આવ્યા વગર દુનિયાના કન્ટ્રીને જે કહેવું હોય એ સ્પષ્ટ કહેવું જોઈએ કે અમારે જે ફાયદો થશે, અમારા જ્યાં વ્યાપાર થશે, અમારે એમને જોડે વ્યાપાર કરીશું. અમારે જે વસ્તુ અમારા ડિફેન્સ માટે જે જોઈએ છે, અમારે વેપન્સ ચાહે તો રશિયાથી લેવું પડે તો રશિયાથી, ફ્રાન્સથી લેવું હોય તો ફ્રાન્સથી. અમેરિકા જે રીતની દાદાગીરી કરી રહ્યો છે એના માટે દુનિયાના બીજા કન્ટ્રીને પણ સામે આવવું પડશે. જે રીતે યુરોપિયન યુનિયન પોતાના વ્યાપાર અને જો હથિયાર છે એના માટે લડી રહ્યું છે કે પછી સ્પષ્ટ સંદેશ આપે છે, એવી રીતે ભારતને પણ આપણા જે બીજા કન્ટ્રી છે G20 છે અને બીજા જે એના સાથે મળીને એક તમને રોડ મેપ તૈયાર જ કરવું જ પડશે, બ્લુપ્રિન્ટ તૈયાર કરવું પડશે. તો કેમ કે ટ્રમ્પની એક જ દાદાગીરી કે ટ્રમ્પ પહેલા ટેરિફ નાખી દીધું ને પછી કે તમે રશિયાથી ઓઇલ ક્રૂડ નહીં લો, પછી કે તમે વેનેઝુએલાથી લો, પછી એના સાથે તમારે દર વર્ષે $500 અરબ તમારે વ્યાપાર કરવું જ પડશે. તો ભાઈ અમે કોઈને બંધાયેલા નથી. ભારત એક સંપ્રભુ રાષ્ટ્ર છે. એમની એક એકતા અને અખંડતાની જે છે વાત દરેક વખતે ભારત એમની સાથે વળગીને રહ્યું છે અને આજ દિન સુધી ભારતે કોઈ લાલચ, લોભ અને લાલચ માટે કોઈ સાથે ન તો ગયું, ને કોઈને વિરોધ કર્યું ને કોઈને સાથે આપ્યું. ઓકે ભારત સર, ફરી એકવાર આપની પાસે ત્યાંના લોકો કે જેમનામાં ચિંતા અથવા અહીંયા એમના જે સગા સંબંધીઓ છે એમનામાં પણ થોડો ચિંતાનો માહોલ છે. ભારતીયોની સુરક્ષાને લઈને પણ આપણે વાત કરી. હવે આગામી સમયમાં શું પરિસ્થિતિ, શું મહત્વના પગલાં ત્યાં રહેતા લોકોએ લેવા જોઈએ અને એ સમયમાં શું ખાસ ધ્યાન રાખવું જોઈએ સર? હવે અત્યારની પોઝિશન મુજબ તો કોઈ એવું દેખાતું નથી, કારણ કે કનેક્ટિંગ છે, ઓનલાઈન બધા કનેક્ટિંગમાં છે, ડેઈલી ફોન કનેક્ટિંગ છે, બધું જ કનેક્ટિંગમાં છે. એટલે એવું કઈ પેનિક જેવું પણ નથી કે કઈ પ્રોબ્લેમ થાય, પણ છતાં એકબીજાએ ડેઈલી કનેક્ટિંગ રહેવું જોઈએ. ગવર્મેન્ટના જે નોર્મ્સ એ પાલન કરવા જોઈએ. અને આઉટસાઇડમાં તો અમે જે અત્યારે જોઈએ છે તો કોઈ એવું સિટીમાં બધું ચાલુ છે, માર્કેટ બધું ચાલુ છે, લોકો અવર જવર કરે છે, તો ઇટ મીન્સ કે કોઈ પ્રોબ્લેમ જેવું તો અત્યારે દેખાતું નથી. પણ છતાંય ભવિષ્યમાં એકબીજાને ડેઈલી માટે ફેમિલી સાથે કનેક્ટ રહેવું જોઈએ, ફેમિલીના મેમ્બર સાથે કનેક્ટ રહેવું જોઈએ ઇન્ટરનેટ ટાઈમ્સ, અને ગવર્મેન્ટની જે એડવાઇઝરી છે એનું પાલન કરે તો કોઈ પેનિક જેવું થવા જેવું નથી. અને છતાં એવું લાગી રહ્યું છે અત્યારની પોઝિશન મુજબ કે જો યુદ્ધ વધશે, લોંગ ટાઈમ ચાલશે, તો કદાચ ઇન્ડિયાને અસર થશે તેની એક્સપોર્ટની. કારણ કે મોસ્ટ ઓફલી એક્સપોર્ટ ઇન્ડિયાથી અહીં બહુ આવે છે. ઇન્ડિયન કંપની બહુ બધી છે જે ઇન્ડિયાથી સંકળાયેલી છે અને અહીંથી અધર કન્ટ્રીમાં પણ એક્સપોર્ટ થતું હોય છે. એટલે ઇન્ડિયાનું ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં થોડી અસર થવાના ચાન્સીસ છે જો યુદ્ધ વધારે ખેંચાય તો. પણ એઝ એ ફેમિલી તરીકે કોઈને પ્રોબ્લેમ આવે એવું લાગતું નથી. પ્લસ કનેક્ટિંગ ઇઝી છે દુબઈનું અને ઇન્ડિયાનું, તો ઇટ મીન્સ કે પ્રોબ્લેમ જેવું અત્યારે કોઈ જણાતું નથી. ઓકે સર, એટલે શરૂઆતી ચર્ચાના આપણે ચર્ચા કરી કે જો શક્યતાઓ પર છે, જો અને તો આધારિત પર આખી આ પરિસ્થિતિ છે. યુદ્ધ થોડો સમય ચાલ્યું તો પછી કોઈ એટલી ખાસ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ લાંબો સમય ચાલ્યો આપે પણ સર આપની વાતમાં જણાવી તો ક્યાંક ને ક્યાંક એ મુશ્કેલીઓ વધી શકે છે તમામ લોકો માટે. ધર્મેન્દ્રસિંહ વાળા સર, ફરી એકવાર આપની પાસે હવે એ નાગરિકોની સુરક્ષા માટે જો આપ ખાસ સલાહ સૂચનો જો આપના તરફથી હોય, સાથે આ મુદ્દા પર અંતિમ પ્રતિક્રિયા પણ. એ ચોક્કસ આજે અત્યારે ભારતની જવાબદારી બને છે કે જે ભારતના સિટીઝન કોઈ પણ કન્ટ્રીમાં હોય એને રેસ્ક્યુ કરવા માટે ભારતે એક નીતિ બનાવી છે. જેવી રીતે યુક્રેનમાં આપણે કહ્યું એ જે ભારતીય જનતા દળે આપણા સ્ટુડન્ટ આવ્યા હતા, આ જ રીતે ઈરાન સાથે પણ આપણા સંબંધો છે, ઇઝરાયલ સાથે પણ આપણા સંબંધો છે, યુએસએ સાથે પણ આપણા સંબંધો છે. તો વહાંથી એવેક્યુટ કરવા માટે આપણે ત્રણેય કન્ટ્રીને કહી શકીએ એમ છીએ કે અમારા નાગરિકોને નીકાળવા માટે કોઈ પણ એર સ્પેસનો યુઝ કરવો હોય તો તે પોસિબલ છે. તો ભારતે આ માટે આગળ જોવાનું રહેશે કે આ યુદ્ધ એ કેટલું અને કેવી રીતે આગળ વધે છે અને ભારતીય નાગરિકોની ત્યાં શું સ્થિતિ છે અને આપણે અત્યારે ઇવેક્યુટ કરવા કે નહીં એની ઉપર આખી એક રણનીતિ બનાવવી જોઈએ અને એ રણનીતિ ઉપર ભારતે કામ કરવું જોઈએ અને ભારતના નાગરિકોને કદાચ સેફ ઇન્ડિયામાં લઈ આવવા પડે તો એ દિશામાં ભારતે આગળ વધવું જોઈએ. ખાસ તો અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થાય એની ઉપર બધું નિર્ભર છે. ઓકે રાધાજી. જી ઓકે સર. આશિષભાઈ, હવે એક સવાલ આપને ખૂબ જ ટૂંકમાં આપની પાસેથી આ વાતનો જવાબ જોઈએ છે કે મિડલ ઇસ્ટ કોન્ફ્લિક્ટ જે આખું લાંબુ ચાલ્યું તો શું એ સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ પર જશે? એ શું શક્યતાઓ છે? રોકાણકારોને આપની સૂચના ખૂબ જ ટૂંકમાં સર.
જી ચોક્કસ રાધા, આપના માધ્યમથી વીટીવીના દર્શકોને પણ જણાવીશ કે એક તો સૌથી પહેલા તો આપણે ફિઝિકલ ગોલ્ડ જે છે એ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, પરંતુ સાથે સાથે જેમ હમણાં જ વાત કરી તે પ્રમાણે આપણે દાગીના જયારે બની જાય છે, એટલે કે એને જયારે આપણે દાગીના તરીકે જયારે એને ઘડતર થાય છે ત્યારે આપણે તેને એક્સપોર્ટ પણ કરીએ છીએ. એટલે ખાસ કરીને આપણે ભારતની અંદર જે કારીગરી જે કામ જે છે એ કારીગરી કામના દ્વારા આપણે દરેક દેશોની અંદર જયારે દાગીનાને એક્સપોર્ટ કરીએ છીએ તો સૌથી મોટી અસર તો સૌથી પહેલા તો એક્સપોર્ટ ઉપર પડશે. એટલે જો કદાચ આ લાંબો સમય યુદ્ધ ચાલે તો સૌથી પહેલા તો સમજો કે આપણા જે દાગીના જે બહાર જઈ રહ્યા છે તેની પર ચોક્કસ એની અસર થશે, અને ભાવની જે અસર જે છે ભારતની ઉપર નહીં પરંતુ સમગ્ર દેશની અંદર, સમગ્ર વિશ્વની અંદર તેની અસર જોવા મળશે. ચોક્કસ. અભિષેકભાઈ, આપની ખૂબ જ ટૂંકમાં અંતિમ પ્રતિક્રિયા, ખૂબ જ ટૂંકમાં સર. જેમ આશીષભાઈએ કીધું કે એક વસ્તુ મને આમાં ઓપોર્ચ્યુનિટી તરીકે બી દેખાય છે. એક વસ્તુ, જે પૈસા તમારા જે બિઝનેસીસ થતા હોય છે દુબઈમાં, ઇન્ડિયન્સ જતા હોય છે ત્યાં આગળ, એમને જયારે ઓપ્શન મળે કે ભાઈ આઈએફએસસી માર્કેટથી કામ કરીએ, ગિફ્ટ સિટીથી કામ કરીએ, તો બની શકે કે એ ચુનાવ આઈએફએસસી નો કરે, અગર બેવના મેરિટ સેમ હોય તો. એક એ વસ્તુ છે. બીજું, આપણે વિઝન મિશન ફ્યુચરમાં એવું છે કે ઇન્ડિયા ગોલ્ડ પ્રાઇઝ ગીવર બને. એ ઓપોર્ચ્યુનિટી અત્યારે અગર આઈએફએસસી માં ટ્રિગર થયું, અત્યારે અભી હાલ સમજો કે આ મિસાઇલ્સો જ્યાં જતા હોય ત્યાં ઇમિડિયેટલી ના હું રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરું, ના ગાડી હું બિઝનેસ કરવાનો, અને જે બિઝનેસ કરવા વાળા એન્ટરપ્રેનર છે એ તો રેડી છે, તો એ આઈએફએસસી નો એક બેનિફિટ મળી શકશે. એક એ વસ્તુ આશીષભાઈ અને ભરતભાઈએ જે વાત કરી એના ઉપરથી મને ઓકે જયદેવ સર, ફરી એકવાર આપની પાસે આ મુદ્દા પર આપની અંતિમ પ્રતિક્રિયા સાથે ભારતના નાગરિકોને આપના તરફથી સલાહ સૂચન, મહાયુદ્ધની આપણને અસર થશે એ વાત, એ ડરમાં આવી હડબડાટીમાં કોઈ પણ ક્ષેત્રમાં રોકાણ અથવા તો કોઈ પણ ડર ન હોવો જોઈએ સર. યસ, ડેફિનેટલી અંતિમ પ્રતિક્રિયા એ જ હોઈ શકે રાધાજી કે ભારતની ઇકોનોમી ઘણી રોબસ્ટ છે, ભારતનું ડિફેન્સ ઘણું મજબૂત છે, ભારતનું અત્યારે લોકતંત્ર ઉપરની મજબૂતાઈ જે છે એ ઘણી મજબૂત છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, ઇન્ટરનલ કોઈ કોન્ફ્લિક્ટ ઉભા ના કરીને, ધર્મ, જાતિ, સમાજ એ કોઈ પ્રકારના વિખવાદમાં પડ્યા વગર, લખનૌમાં અમુક પ્રદર્શનો થયા છે રાધાજી, એટલે એ બધાથી દૂર રહીને ભારતે માત્ર પોતાનો વિચાર કરવો જોઈએ. દરેક દેશ ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં પોતાનો વિચાર કરે છે. આપણા સુરક્ષા તંત્ર, આપણી પોલિટિકલ લીડરશીપ અને આપણા ન્યાયતંત્ર ઉપર, આપણા નાગરિક ધર્મ ઉપર ભરોસો રાખીએ અને પોઝિટિવ વાઇબ શેર કરીએ. જેટલું બને એટલા આપણા નાગરિકો ત્યાં સુરક્ષિત, સુખાકારી એમની રહે જેની પ્રાર્થના કરીએ. અફવાઓ ના ફેલાવીએ. ઓકે. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ અને લોકો સુધી આ તમામ માહિતી પહોંચાડવા બદલ આપ ફરી એકવાર આપનો ખૂબ આભાર. તો મહામંથનમાં મહાયુદ્ધની આપણને શું અસર થશે આ મુદ્દા પર ચર્ચા કરી અને એક્સપર્ટે જણાવ્યું એ અનુસાર આ સમય જો અને તોની સ્થિતિનો છે, રાહ જોવાની સ્થિતિનો છે, અને અંદર ખોટી વાતો, ખોટી અફવાઓમાં આપણે સૌ કંઈ ના આવીએ, કારણ કે ભારત હંમેશા શાંતિને પ્રથમ રાખી છે. બીજા દેશોમાં જે પણ પ્રકારની પરિસ્થિતિ હોય, આપણે હંમેશા ભારતે શાંતિને આગળ રાખી છે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.